આજે આપણે બનાવવા જઈ રહ્યા છે 3x6ના બે ગાદલા. સિંગલ બેડના ગાદલા और ડબલ બેડના બોક્સ ગાદલામાંથી આ સિંગલ બેડના બે ગાદલા કરવાના છે. હવે કેવી રીતના થાય છે, શું પ્રોસેસ છે, બધી વસ્તુ આ વિડીયોની અંદર હું બતાડવાનું છે. હવે આપણો ડબલ બેડનો ગાદલો અને રૂ બધું આવી ગયું છે. સૌથી પહેલાં એને તાપની અંદર તાપવા મેળ દઈશું. સરસ તપાઈ જાય, એની અંદર બેક્ટેરિયા છે, વાસ છે, બદબૂ છે, જીવાત છે, જે પણ હોય એ બધું જતું રહે, ઉડી જાય, મરી જાય. તઈ લગીને એને તાપમાં તપાઈ દઈશું. ઠીક છે, આ તપાઈ છે તઈ લગીને આપણે એનો કવર તૈયાર કરી દઈએ. જો મિત્રો, આ 5 મીટર કાપડ લીધું છે એક ગાદલા માટે 40 પનાવાળું, અને બે ગાદલાની અંદર 10 મીટર કાપડ જાય છે. ને આ ટેપેસ્ટી કાપડ છે. આ મજબૂત આવી ટાઈપના કાપડ બોક્સ ગાદલામાં વપરાય છે. જોઈ લો મિત્રો, ખાસ કરીને જો બોક્સ ગાદલા જો તમારે બનાવવા હોય તો આ ટેપેસ્ટી કાપડની અંદર ગાદલા બનાવવાના. એની અંદર તમારી મજબૂતાઈની ટીકાવ વધારે રહેશે ને કોટન કાપડ રહેશે, અંદર ગરમીનું ઇસ્યુ આવતો નથી. ઠીક છે ને એની ઉપર સિલાઈ મારવાનું પ્રોસેસ આવી રીતના હોય છે. જો તમારે સિલાઈ કરતાં શીખવું હોય કે ઘર બેઠા કવરો કેવી રીતના ગાદલાના બને છે, એનો વિડીયો મેં ઉપર આઈ બટનની અંદર આવેલું છે, તો તમે જોઈને શીખી શકો છો. ઠીક છે, હવે આપણે આ જો જૂનો ગાદલો છે તપીને તૈયાર થઈ ગયો છે. હવે બહાર તાપ બહુ છે એટલે એને અંદર લઈ લીધું છે. ગાદલાની પર હાથ મેલે તોય દજાઈ જાય એટલું બધું તાપ છે ને એટલું ગરમ થઈ ગયું છે ગાદલું. હવે એના અંદર હવામાં પંખામાં લઈને હવે એને તોડવાનું ચાલુ કર્યું છે. જો આ બોર્ડરોવાળા ગાદલા છે, સૌથી પહેલાં બોર્ડરો તોડીને રૂ છૂટો કરીને આવી રીતના રૂને છૂટો કરીને અલગ કરી દેવામાં આવે છે. અને હવે એનું વજન થઈ ગયું છે 15 કિલો 130 ગ્રામ 40 ગ્રામ. જોઈ લો મિત્રો, આ 15 કરતાં અબ છે એના ગાદલા કરવાના છે. હવે રૂ પીંજવાનો વારી આવી ગઈ છે. આવી રીતના મશીનોની ઉપર રૂ પીંજાય છે મિત્રો. જે આ દેશી કપાસ રૂ છે, જૂનું રૂ છે, દેશી રૂ છે, ને એને મશીનની ઉપર હવે પીંજીશું ને પોચો મુલાયમને ફલપી કરી દઈશું. જોઈ લો, આ રૂ પીંજવાવાળી મશીનો આવી હોય છે. ને જે તાપમાં તપવા મેલેલું હતું એની અંદર જે ટાંકા મારેલા હોય છે, બોર્ડરો ખેંચેલી હોય છે, તે ભાગ છે ને કઠણ બરડ થઈ જાય છે. જ્યારે તાપમાં મેલીએ છીએ તે પોચું ને ઢીલું પડી જાય છે. ને મશીનો ઉપર પીંજવાથી આ રૂ સરસ ને પોચો મુલાયમને ફલપી થઈ જાય છે. જો એક ધારીને એક સરખો પીંજાઈ રહ્યો છે. ને જૂનું રૂ છે, મારા મશીનની અંદર એક એવા સેટિંગ કરેલા છે કે રૂ સરખો જ પીંજાશે, તમારે ખીમો કે પાવડર નહીં બને. ને પીંજાઈને આ રૂ બીજી વખત ત્રીજી વખત ચાલે એવી રીતના આ રૂ થશે. એટલે રૂ આપણો ખરાબ થાય નહીં. આ દેશી રૂ છે ને ચાલવાની અંદર આ ગાદલો 7, 8, 10 વર્ષ તો આરામથી ચાલશે. એના પછી બીજી વખત પણ બનાવવું હોય તો પણ આ રૂ ચાલશે. ઠીક છે, હવે આ રૂ ભરવાની આપણે આ કોઈ સ્ટીક હોય છે. જો આ કેવી રીતના ભરી રહ્યા છે. બોક્સ ગાદલા છે, 15 કિલો આપણે વજન કરી લીધેલું છે. ઠીક છે, હવે એને ભરવાનું કેવી રીતના હોય છે એ જોઈ લો. એને સ્ટાર્ટથી લઈને એન્ડ લગીને સરખું ભરતા જવું પડે. આ ઢગલો કેટલું છે ને ગાદલાની અંદર જગા કેટલી છે એ રીતના આ બંદો ભરતો જાય છે. આ બધા પ્રોફેશનલ કારીગર હોય છે, તો એમને ખબર હોય છે કે કેટલું ધક્કો મારવાનું, કેટલું ઢીલું રાખવાનું, એ રીતના ભરતા જાય છે. એટલે સ્ટાર્ટથી લઈને એન્ડ લગીને બધો 15 કિલો રૂ અંદર આવી જાય એવી રીતના આ લોકો આ રૂને અમે ભરીશું. જોઈ લો મિત્રો, આખો સ્ટાર્ટથી લઈને એન્ડ લગીને રૂ બધું 15 કિલો અંદર આવી ગયું છે. 15 કરતાં થોડું વધારે હતું. ઠીક છે, જોઈ લો કેવી રીતના સરસ રૂ ભરેલું છે. આખો ગાદલો સ્ટાર્ટથી લઈને એને કોઈ જગ્યા ગેપ કે ખાલી ભાગ કે આગળના ભાગ પર ખાલી રહી ગયો એવું નથી. ઠેઠ લગીને સરખો રૂ ભરાવે છે. આ કામ કરવાની કારીગરી જોઈ લો. આવી રીતના કારીગરી, અસલ કારીગરી આવી રીતના હોય છે. રૂ ભરાઈને હવે એને તાપની અંદર ફેરથી મેળ દઈશું. હવે હવા પણ ખાશે, એનો મોં ખુલ્લો રાખીશું. ઠીક છે, હવા પણ ખાશે ને તાપ પણ મળશે. એને રૂ ઉડીને બધે ફેલાય ને એની માટે એને આગળ ઓશિકા મેળ દીધા છે. એટલે એને તાપની અંદર તપવા દીધું છે. હવે ઓપનિંગ પાર્ટ એના પર હાથથી સિલાઈ મારીને બંધ કરીને એને દંડા મારવાનું ચાલુ કરી દીધું છે. જો આવી રીતના દંડા મારવાનું હોય છે. હવે દંડા મારવાની પણ ખાસ કારીગરી હોય છે. કઈ બાજુ ઓછો દંડો મારો, વધારે દંડો મારો, જાડો, હલકો, ભારે, બધી રીતના આની પર દંડા વાગે છે. ને રૂને સરખો કરવામાં આવે છે. દંડા મારવાનું કારણ શું છે કે છેડા કોણા લગીને સરખો રૂ પહોંચાડીને એક સરખી પથારી બનાવવામાં આવે છે. દંડા મારીને હવે આ સરખી પથારી થઈ ગઈ છે. હવે એની ઉપર બોર્ડર લઈશું. જોઈ લો બોર્ડરો કેવી લેવામાં આવે છે એ જોઈ લો. જો પહેલાં હું ટાંકા મારી દઉં, એના પછી હું બોર્ડર લઈશ તો બોર્ડર ખેંચાય નહીં, કારણ કે આખી ગાદી કડક ને એકદમ ફિટ થઈ જશે. ના ટેપેસ્ટી કાપડો હોય છે. હાલાંકि કોઈ પણ કાપડ હશે
ગાદી એકદમ કડક થઈ જશે. હવે એના પછી તમે બોર્ડરો લેવા જશો તો કાપડ ફાટશે ને ચીરા પડશે. તમે જબરજબરીથી ખેંચવા જશો આ જે દોરા તમારે દેખાય છે એ બહુ મજબૂત ને ટીકાવદાર દોરાઓ છે, એટલે તમારે ગાદલાની બોર્ડરો ને ટાંકા પણ તોડી નાખશે, ફાડી નાખશે. એટલે સૌથી પહેલાં આપણે બોર્ડર ખેંચવાનું કામ કરીશું. ઠીક છે. હવે ગાદલો છે પોચો ને ઢીલો ગાદલો છે. જેમ જેમ બોર્ડર ખેંચતા જઈશું એમ એમ એની ઉપર ફિટિંગ વધતી જશે અને ધીમે ધીમે ગાદલો કડક થતો જશે. આ ગાદલાને ઉપર નીચે બોર્ડરો ખેંચીને એક લુક ને એક ફિનિશિંગ આપી દઈશું. ઠીક છે. જો આવી રીતના એને એક લુક ને ફિનિશિંગ આપીશું બોર્ડરો દ્વારા. હવે એના પછી એની ઉપર ટાંકા મારવામાં આવશે. હવે આની ઉપર કેટલું ફિટિંગ છે, જે કામ કરતા જઈએ આ કારીગરો બધા પ્રોફેશનલો છે, અમે જોઈને પછી અમને પૂછે છે તો કે ભાઈ કેટલા ટાંકા આવશે એની અંદર, તો અમે બેઠા બેઠા બધું જોઈ જ લઈએ. તો એને કહીએ કે ભાઈ આટલા ટાંકા આ ગાદીની અંદર લેજે. તો આ ગાદીના ફિટિંગ પ્રમાણે એની ઉપર ટાંકા લેવામાં આવશે. જે 3 છે ને 7ની લાઈન મારીશું ને એના પછી ઉપર જે બ્લોક પડશે, ચોસલા પડશે, ચોસલાની ઉપર પણ જો આવી રીતના ટાંકા મારવામાં આવશે. તો જેમ જેમ ટાંકા લાગતા જશે એમ એમાં ગાદીની ડેન્સિટી 40 કરતાં વધારે થઈ જશે. 40, 45, 50 ડેન્સિટીની ગાદી થઈ જશે. એકદમ કડક ગાદી થઈ જશે. ઠીક છે દોસ્તો. હવે આ ગાદી નાની થશે. ટાંકા વાગ્યા પછી એ સિંક થઈ જશે, શોર્ટ થઈ જશે. 3 ઇંચ લંબાઈ પોરાની અંદર નાની થયા પછી એને વાપર્યા પછી એની લંબાઈ ને પહોળાઈ બે છૂટશે, ઢીલી પડશે ગાદી. એટલે આ ગાદી 32 ડેન્સિટી 35 ડેન્સિટી સુધી જતી રહેશે. એટલે પોચો મુલાયમને પલવી સૂવા માટે એકદમ આરામદાયક ગાદલું બને એવી રીતના એના ઉપર ટાંકા વાગ્યા છે. ઠીક છે દોસ્તો. જો આવી રીતના એના ઉપર કામ કરવામાં આવે છે. બધી વસ્તુ આડેધમ કરવામાં આવતી નથી, કારણ કે જે કારીગરો છે વર્ષોથી કામ કરે છે, અમે લોકો જે રીતના કરીએ છીએ અમને ખબર હોય છે કે આ ટાંકા કેટલા મારવામાં આવે છે, કેટલા ટાંકાની ઉપર આ ગાદી કેટલી ચાલશે ને કેટલું આરામ મળશે, કેટલા લગીન ગાદલો ચાલશે, એ પ્રમાણે એને ઉપર ટાંકા મારી દીધા છે. જો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો તમારે ગાદલા બનાવવા હોય તો મારે દુકાનનું નામ છે બરોડા ગાદલા વર્સ. તમે મારી પાસે ગાદલા બનાવી શકો છો. મારા એડ્રેસ ને ફોન નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આલેલા છે. મને કોન્ટેક કરી શકો છો, ભાવતા જાણી શકો છો. ઓછા ખર્ચે વ્યાજબી ભાવે આપણે ગાદલા બનાવવાની કોશિશ કરીએ છીએ કે તમારા ઓછા ખર્ચે તમારા જૂના ગાદલા સરસ રીતના તૈયાર થઈ જાય. તો એવી રીતના જો આ ગાદલા તૈયાર થાય છે, બીજો વિડીયો